નમસ્કાર દર્શક મિત્રો, TV17 પર આપનું સ્વાગત છે। કરીશું નજર આજના સમાચાર પર। મહેસાણાથી દૂધસાગર ડેરી વાર્ષિક સાધારણ સભા યોજાઈ। વાર્ષિક સાધારણ સભામાં દૂધસાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ જાહેરાત કરી। ડેરી દ્વારા ભાવ વધારો જાહેર કરાયો। મંડળીઓને 10% શેર ડિવિડન્ડ આપવામાં આવશે, તો દુરડા દ્વારા પશુપાલકો માટે જરૂરી સાધનોમાં 40% સહાય, 10% સહાય વધારાઈ। અકસ્માત વીમો 2 લાખથી વધારીને 4 લાખ કરવામાં આવ્યો। ડેરી દ્વારા 437 કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરાયો। 31 ડિસેમ્બરના રોજ ડેરીની મિલકત 1739 કરોડની હતી અને લગભગ 4.5 વર્ષમાં 750 કરોડનો મિલકતમાં વધારો થયો છે। 2020માં ડેરીની લોન ટર્મ લોન 415 કરોડ હતી। 4.5 વર્ષના અંતે લોનમાં 304 કરોડની લોન ભરપાઈ કરવામાં આવી છે। 750 કરોડ મિલકત સામે 677 કરોડની જ લોન છે। 1187 કરોડના માલ સ્ટોક સામે લોન ખૂબ જ ઓછી છે। હાલ માલ સ્ટોક અને મિલકત સામે લોન ઓછી છે। અમૂલ ફેડરેશનમાં ચેરમેન બનાવવા બદલ PM, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને CMનો આભાર માનવામાં આવ્યો। 4.5 વર્ષ પહેલાની સ્થિતિમાં આપણે પડવું નથી। પ્રથમ દિવસથી નિયામક મંડળ સતત ચિંતા કરતું હતું। પશુપાલકોને સુખી કરવા માટે સતત ડેરીએ પ્રયાસ કર્યો છે। 4 વર્ષ પહેલા દૂધનો ખરીદ ભાવ 650 રૂપિયા હતો। 650થી ભાવ વધીને 830 રૂપિયા થયો છે। દૂધનો ભાવ વધતા 77 કરોડ રૂપિયા પશુપાલકોને મળ્યા છે। સાગરદાળના ભાવ નિયંત્રણમાં રહેતા 4 વર્ષમાં પશુપાલકોને 200 કરોડનો ફાયદો થયો છે। વીમામાં વયમર્યાદા વધતા 1 જ વર્ષમાં પશુપાલકોના ઘર સુધી 26 કરોડ રૂપિયા પહોંચ્યા છે। ડેરીનું ટર્નઓવર 8,000 કરોડ કરતાં વધુ થયું છે। 4.5 વર્ષમાં 60% ટર્નઓવર વધ્યું છે। આ વર્ષે 92,000 સેક્સ સિમેન્ટ ડોઝ વેચાઈ, જેના કારણે પશુઓની ઓલાદ સુધરશે। આજે 65મી વાર્ષિક સાધારણ સભા મળી હતી। સાધારણ સભાની અંદર બધા ખૂબ સરસ નિર્ણયો પશુપાલકોના હિત માટે, મંડળીના હિત માટે લેવામાં આવ્યા। દર વર્ષે અમે જે વર્ષના અંતે ભાવ વધારો જાહેર કરતા હોઈએ છીએ, એ અમારું નિયામક મંડળ અસ્તિત્વમાં આવ્યું એ પછી પ્રથમ વર્ષે 221 કરોડ રૂપિયા, બીજા વર્ષે 375 કરોડ રૂપિયા, ગયા વર્ષે 402 કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર થયો હતો। આ વખતે 437 કરોડ રૂપિયા ભાવ વધારો જાહેર કરવામાં આવ્યો છે। એના કારણે પશુપાલકોમાં ખૂબ ખુશી વ્યાપી છે। પ્રતિ કિલો ફેટ એ લગભગ એવરેજ તમે ભાવ મળે તો 982 રૂપિયા જેટલો પાંચનો આખરી ભાવ થાય છે। અને આ થકી પશુપાલકો છે એમને કેટલો ફાયદો થવાનો અને અન્ય જે દૂધા તરફથી મેં કહ્યું પ્રમાણે દૂધા એ દૂધસાગર ડેરીનું ટ્રસ્ટ છે અને એની અંદર લગભગ 30 જેટલી વસ્તુઓ ઉપર એની સહાય પશુપાલકને મળતી હોય છે। રોજબરોજની વસ્તુઓ જે લેવાની હોય પશુપાલકમાં એમાં એની અંદર જે 5-6 વસ્તુઓ જે રોજ જરૂરી પડતી હોય છે, ચાર કટર હોય, ચાર લાવવા માટે ટ્રોલી હોય, મિલ્કિંગ મશીન હોય, પશુઓને ગરમી વધુ પડતી હોય તો ઉપર ફુવારા મૂકવા પડે, આ બધી વસ્તુઓની અંદર વર્ષોથી માગણી હતી। એની અંદર સહાય 30%માંથી વધારી 40% કરી છે। અને એનો જે વીમો અકસ્માતનો જે પશુપાલકો લેતા હોઈએ છીએ, 2 લાખ રૂપિયા હતો, અકસ્માત વીમો 4 લાખ રૂપિયા કરી અને પશુપાલકને એ પણ એની અંદર ખૂબ મોટો હાથ થશે, એ રીતનું આજે કામ કર્યું છે। આગામી દિવસોમાં કેવું આયોજન છે? આપ જોઈ શકો છો કે 2021થી અમારું બોર્ડ અસ્તિત્વમાં આવ્યું એ પહેલાંના વર્ષોમાં દૂધનો ભાવ વધારો 100-125 કરોડથી વધુ મોટો હતો। આખા મિલ્ક એરિયામાં એક બહુ બધી રાજ્યની અંદર ડેરીઓ જે ભાવ આપે છે એ ભાવ મળતો નથી। પણ આ 4 વર્ષના અંત પછી અમારું બોર્ડ આજે સાદા સભા મળી તો અમે કહી શકીએ છીએ કે 4 વર્ષથી અમે દૂધનો ભાવ રાજ્યની અંદર ડેરીઓ આપીએ છીએ। દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે સારો આપીએ છીએ। એટલે પશુપાલક માટે ખૂબ સારી આજે તકો ઊભી થઈ છે અને આ ધંધો પણ પોસાય એવો થયો છે હવે। અને આજે એના કારણે મારું દૂધ પણ લગભગ 4 વર્ષના અંતે 3 લાખ લીટર જેટલું વધ્યું છે। એનો મતલબ એ થાય કે પશુપાલકોમાં ખૂબ પ્રોત્સાહન મળ્યું છે, એમના પણ ઉત્સાહ છે। મારે આપણા માધ્યમથી ગામડામાં રહેતા યુવાનોને કહેવું છે કે પશુપાલનનો ધંધો ખૂબ હવે ગૌરવવાળો ધંધો છે। એની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિ પણ આવી છે, તો યુવાનો પણ આગળ આવે અને પશુપાલન કરે। દૂધસાગર ડેરી પોતે લોન આપવાની શરૂઆત કરી છે, એના દ્વારા આપણો પશુપાલક સુખી થાય અને ગામડાની અંદર ગામડું સમૃદ્ધ થાય, એ માટે દૂધસાગર ડેરી ખૂબ પ્રયત્ન કરી રહી છે। દૂધસાગર ડેરી સરકારી ઓડિટર દ્વારા ઓડિટ કરેલી પહેલી ડેરી છે, એટલે રાજ્યમાં આ પ્રકારનો ટ્રેન્ડ હવે શરૂ થયો તો પહેલી ડેરી કરાવવાની એની અંદર એવું છે કે ઓડિટ પદ્ધતિની અંદર ઘણા વર્ષો પછી બધા પત્રકોમાં ફેરફાર આવ્યા હતા, એના કારણે આ વખતે સાદા સભા પણ થોડી લેટ થઈ।
પણ એ 2 દિવસ પહેલાં ઓડિટની બધી પદ્ધતિ બધી ડેરીઓ માટે પૂરી થઈ અને આજે અમે પ્રથમ સાધારણ સભા કરી છે. આવનાર દિવસોમાં રાજ્યની બધી ડેરીઓ ધીરે ધીરે સાધારણ સભાઓ પૂરી કરશે. સરકારશ્રી દ્વારા વહીવટમાં પારદર્શિતા આવે અને કરકસર ઊભી થાય એટલા માટે ઓડિટની અંદર જે પત્રકો વર્ષો જૂના હતા એ સમયની માંગ પ્રમાણે બદલાવ કરી અને ખૂબ સારી પદ્ધતિ બનાવી છે. એના દ્વારા ખૂબ સારા પરિણામ આવનાર દિવસો મળવાના છે.